જો આજે આપણે નવા ધોરણમાં હિન્દીની અંદર પાઠ 8મો જે છે ગુલમર્ગ કી ખિડકી સે એક રાત। તો આ ગુલમર્ગ છે એ ખરેખર કાશ્મીરમાં આવેલું છે ને એક સરસ સુંદર રમણીય પ્રાકૃતિક સ્થાન છે। આમ તો કાશ્મીરની વાત આવે એટલે આખું કાશ્મીર જ ખૂબ જ પ્રાકૃતિક સુંદર અને અતિ રમણીય એવું છે। તો ત્યાંના ગુલમર્ગની છે એક વાત એ લેખક આપણા જે છે એણે કરેલી છે। ગુલમર્ગ કી ખિડકી સે એક રાત વાત કરી તેમ કે પ્રસ્તુત લેખની અંદર ખરેખર લેખક જે છે મોહન રાકેશ એમણે પ્રકૃતિની શોભા એટલે ખરેખર ત્યાં કાશ્મીરની અંદર આ જે ગુલમર્ગ જે છે ત્યાંથી કેવું સુંદર વાતાવરણ છે એ દેખાય છે એની વાત કરી છે અને પોતાના અનુભવો જે છે એ કહ્યા છે। હવે આ પાઠની અંદર આપણે गुलमर्ग की खिड़की से एक रात परिवेश से लिया गया है। इस यात्रा वृत्तांत में लेखक ने गुलमर्ग के प्राकृतिक सौंदर्य का स्थानुभूत विवरण किया है। गुलमर्ग का सारा वातावरण इनको अपने में समाया सा लगता है। गुलमर्ग की एक रात का अकल्पनीय सौंदर्य इनसे भुलाया ही नहीं जाता। घणी वखत आपणे पण जुओ के फरवा गया होय अने आवुं कुदरती वातावरण सरस मजानुं जोयुं होय। आम तो घणा जो हस्तगिरी गया होय तो हस्तगिरी पर्वत उपर जेम तमे चढ़ो बराबर गाडीमां चालता तो घणुं एम तो छे पण गाडीमां केवी रीतना जता होय तो प्राकृतिक सौंदर्य छे तमने खूब ज अकल्पनीय लागे के एम थाय को अहींया आवुं प्राकृतिक वातावरण छे एवुं तो क्यांय नथी। એટલે આવા અમુક પ્રાકૃતિક વાતાવરણ જે તમે જોયા હોય એની ગાઢ અસર તમારા મન ઉપર હોય અને કોઈ દિવસ તમને ભૂલાય નહીં। એટલે લેખક પણ એવું જ વર્ણન કર્યું છે। એ કાશ્મીર ગયા હતા ત્યાં કાશ્મીરની અંદર ગુલમર્ગમાંથી એમને જે સૌંદર્ય દેખાણું કાશ્મીરનું એનું વર્ણન એમને આ પાઠની અંદર કરેલું છે। તો આપણે મોહન રાકેશ વિશે જોઈએ। લેખક જે છે कि मोहन राकेश का जन्म जालंधर એટલે કે पंजाब में हुआ था। इनके पिता व्यवसाय से वकील थे परंतु उनकी साहित्य में बहुत रुचि थी, अतः राकेश को बचपन से ही घर में पर्याप्त साहित्यिक वातावरण प्राप्त हुआ। इन्होंने हिंदी तथा संस्कृत में एमए तक शिक्षा प्राप्त की और तत्पश्चात DAV कॉलेज जालंधर में हिंदी विभाग के अध्यक्ष के रूप में अध्यापन कार्य किया। कुछ समय तक इन्होंने सारिका कहानी पत्रिका का सफल संपादन किया और बाद में स्वतंत्र लेखन करते रहे। कहानी लेखन के साथ साथ इन्होंने उपन्यास और नाटक भी लिखे थे। इनकी प्रमुख रचनाओं में इंसान के खंडहर, नए बादल, एक और आदमी आदि कहानी संग्रह तथा अंधेरे बंद कमरे, न आने वाला कल प्रसिद्ध उपन्यास है। आषाढ़ का एक दिन, आधे अधूरे तथा लहरों के राजहंस इनके प्रसिद्ध नाटक है। मोहन राकेश मूलतः एक सफल कहानीकार तथा नाटककार है। आपड़ा जे लेखक जे छे मोहन राकेश नो पाठ जे छे एनो आपणे अभ्यास करीए। हवे जो आ पाठनी अंदर खरेखर तो एवी वात लेखक करे छे के पहली वखत गुलमर्ग जता लेखकने त्यां कंई पण आकर्षक लाग्युं नहोतुं के आ तो बधुं प्रकृतिगत छे ने आवी प्रकृति तो बधे होय, ज्यां प्राकृतिक स्थळ होय ने त्यां बधे होय। એટલે પહેલા તો એમને કંઈ નવીન લાગ્યું નહોતું। ત્યાં કેવળ એક ખુલ્લું સપાટ મેદાન અને દેવદારના વૃક્ષોનો સમૂહ જોયો હતો। પછી થોડાક દિવસ લેખક ત્યાં રહ્યા એટલે શું અનુભવ થયો એમને જુઓ કે કેટલાક મહિનાઓ ત્યાં રહ્યા પછી લેખકને ગુલમર્ગ પ્રત્યે આત્મીયતા બંધાઈ ગઈ। તેમને લાગવા માંડ્યું કે તેઓ પણ ત્યાંના સપાટ મેદાનનો એક ભાગ છે। ત્યાંના પ્રાકૃતિક દ્રશ્યો તેમને પોતાનામાં સમાયેલા લાગવા માંડ્યા। લેખક કહે છે કે ગુલમર્ગમાં રહ્યા પછી જ્યારે વ્યક્તિ ત્યાંથી વિદાય લે છે ત્યારે તેને પોતે પોતાનાથી વિખૂટો પડતો હોય તેવું લાગે છે। ગમે તે જગ્યાએ તમે જો ફરવા કેમ ગયા હોય કદાચ 2-3 દિવસ રોકાવી જગ્યાએ પછી આ સાસણ ગીર છે આપણે ત્યાં જાઓ
તો આવી એમ કુદરતી સ્થાને ઘણી વખત તમે જતા હોય તો પહેલાં તમને કંઈ એવું નવીન ન લાગે, પણ જેમ જેમ એ પ્રકૃતિ સાથે તમે જોડાતા જાઓ એમ એમ તમને એવો અનુભવ થાય કે એનો હું એક હિસ્સો છું, એક ભાગ છું. અને પછી ત્યાંથી જ્યારે તમે વિદાય લો ત્યારે કંઈક છૂટતું હોય એવું તમને લાગે. ઘણા એમ કહેશે ના અમને એવું કંઈ ન લાગે, પરંતુ જે એની સાથે લાગણીથી બંધાય પ્રકૃતિથી એને એવું અનુભવ થાય. ત્યાર પછી ગુલમર્ગની શોભાની વાત કરે છે, પ્રાકૃતિક શોભાની, કે ગુલમર્ગમાં ભરપૂર હરિયાળી છે. નીચે લીલુંછમ ઘાસ છે, લાલ લાલ છતની ઉપર પણ હરિયાળી છે અને ઊંચા ઊંચા વૃક્ષોને લીધે આકાશ પણ લીલુંછમ દેખાય છે. હરિયાળીની વચ્ચે અવનવા રંગોના ફૂલો ખૂબ સુંદર લાગે છે. દરેક ક્ષણે એક નવો અનુભવ થાય છે અને નવા રોમાંચનું સર્જન કરે છે. લોકો લીલા ઘાસ પર બેસવાનો આનંદ લે છે. પર્યટકો ઘોડેસવારીની મજા પણ માણે છે. ગુલમર્ગની પ્રાકૃતિક શોભાની વાત કરી. હવે જો ગુલમર્ગની સાંજ કેવી હોય છે, કે છે કે સાંજ થતાં થતાં ગુલમર્ગમાં બરફ વરસવાનું શરૂ થઈ જાય છે ને. જમ્મુ કાશ્મીરની અંદર બરફની વર્ષા થાય. પછી ઘાસ પર બેઠેલા ભાતના વસ્ત્રો પહેરેલા લોકો ઉઠીને ચાલવા માંડે, કારણ કે બધા નિરાતે બેઠા હોય, પ્રકૃતિની મજા માણતા હોય, પણ ત્યાં બરફ પડવા મળે એટલે લોકો છે એ ધીમે ધીમે ત્યાંથી ઊભા થાય. હરિયાળા ધુમ્મસથી વાદળો છે ઘેરાઈ જાય, મેદાન પર અંધારું છવાઈ જાય અને ધુમ્મસમાં પગદંડીઓ પાતળી પાતળી બાંયો જેવી લાગતી દેખાય છે ધુમ્મસની અંદર. પછી સૂર્યોદય થતાં વાતાવરણ કેવું હોય છે કે સવારે સૂરજ ઉગતા જ આખું દ્રશ્ય બદલાઈ જાય છે. આકાશમાં વાદળ વિહરતા નજરે પડે છે. બકરા ઘેટાના ટોળાથી પગદંડીઓ છવાઈ જાય છે. રાતની શાંતિ કોલાહલમાં બદલાઈ જાય છે. ત્યાર પછી છે કે એક રાતનો અવિસ્મરણીય અનુભવ લેખકને કેવો થાય છે કે એક રાતે લેખક હોટલની બારી પાસે ઊભા હતા. દૂર સામેથી એક વરસાદી ઘટા તેમના તરફ આવી રહી હતી. લેખક ઈચ્છતા હતા કે તે ઘટા તેમની પાસે આવીને તેમને લપેટી લે. હવા તોફાની હતી અને વાદળોની ગર્જના પણ વીજળી સાથે ચમકી રહી હતી. લેખક વરસાદી ઘટાનો આનંદ લેવા ઈચ્છતા હતા, પરંતુ તોફાન શમી ગયું અને લેખકની ઈચ્છા અધૂરી રહી ગઈ. ઘણી વખત જો વાદળ એવા કાળા ડિબાંગ છવાયેલા હોય, આપણને એમ થાય કે હમણાં વરસાદ આવશે અને હું વરસાદમાં ખૂબ મજા માણીશ, પરંતુ ખરેખર પવન એટલો બધો હોય કે વાદળા પણ વિખાઈ જાય અને પવન છે એ પણ ખરેખર વરસાદને દૂર લઈ જાય. એટલે એના એવું જ અહીંયા કંઈક લેખક કહેવા માગે છે કે વરસાદની અંદર ખરેખર હું ભીંજાવા માગતો હતો, પરંતુ તોફાન એટલું બધું હતું કે ખરેખર એ વાદળાએ વિખાઈ ગયા અને વરસાદ પણ ક્યાંય જતો રહ્યો. અને આમ લેખકની ઈચ્છા છે અધૂરી રહી જાય છે. અને હવે આ પાઠ જે છે, આમ તો મેં જે ગુજરાતી તમને કહ્યું એ ખરેખર આ પાઠની અંદરનો સાર એ ગુજરાતીમાં કહ્યું કે આવું પાઠની અંદર આપણે ભણવાનું છે. હવે હિન્દીમાં પાઠ છે આપણે ભણીએ અને સાથે સાથે એની અંદરથી જે રૂઢિપ્રયોગ આવે છે, સમાનાર્થી શબ્દો આવે છે, એ પણ બધું આપણે જોતા જશું. कुछ जगहें होती है जिन्हें आँख एक बार देखती है तो चौंक उठती है, फिर धीरे धीरे परिचित होकर उदासीन हो जाती है. गुलमर्ग ऐसी जगह नहीं है. उदासी નો સમાનાર્થી શબ્દ છે અનમના. હવે જો શું કહે છે આની અંદર કે કુછ જગહ એસી હોતી હૈ કે जिन्हें देखकर आँख एक बार देखती है तो चौंक उठती है. તો લેખક શું કહે છે કે ઘણી બધી એવી જગ્યાઓ હોય છે કે જ્યાં આપણે પહેલી વાર એને જોઈએ તો આપણને આકર્ષક લાગતી નથી, પરંતુ ધીરે ધીરે જેમ જેમ એના પરિચિત થતા જઈએ એમ એમ આપણે ઘણી વખત ઉદાસીન પણ થતા જઈએ છીએ. પરંતુ ગુલમર્ગ જે છે એવી જગ્યા છે નહીં. લેખક એવું કહે છે કે કુછ જગહ હોતી है जिन्हें आँख एक बार देखती है तो चौंक उठती है, फिर धीरे धीरे परिचित होकर उदासीन हो जाती है. એટલે આની અંદર લેખક શું કહેવા માગે છે કે ખરેખર ઘણી બધી જગ્યાઓ એવી હોય છે કે જ્યારે આપણે જોઈએ તે ખૂબ આકર્ષક લાગે, મનને ગમી જાય કે વાહ કેવું સુંદર દ્રશ્ય છે, પરંતુ ધીમે ધીમે ઘણી વખત એવું પણ બને કે એને આપણે ધીમે ધીમે જેમ એની નજીક જતા જઈએ, એની વિશે જાણકારી મેળવતા જઈએ, એમ એમ ઘણી વખત આપણું મન છે ઉદાસ થઈ જાય.
કે આવું સુંદર દ્રશ્ય છે, આવું સુંદર મકાન છે, આવી સુંદર જગ્યા છે અને એમાં આવું છે, એવું થાય. પરંતુ ખરેખર આ ગુલમર્ગ છે એ એવી જગ્યા નથી, એવું લેખક કહે છે. કે આપણે જેમ જેમ એની નજીક જતા જઈએ એમ એમ ઉદાસ થતા જઈએ એવું છે નહીં. તો છે શું? એની પછીની લીટી જોઈએ કે મેં જબ पहली बार गुलमर्ग गया तो मुझे वहाँ कुछ भी असाधारण नहीं लगा. કે પહેલી વખત જ્યારે હું ગુલમર્ગ ગયો ત્યારે મને ત્યાં કંઈ પણ અસાધારણ છે લાગ્યું નહોતું. કારણ કે કુદરતી દ્રશ્ય છે તો એક સરખું જ હોય, ભલે કદાચ થોડો ઘણો ફેરફાર હોય કે વૃક્ષો વધારે હોય, પહાડી વિસ્તાર હોય, વાદળો છે એ પહાડને અડતા દેખાતા હોય, એવું બધું થોડો ઘણો ફેરફાર હોય, પણ છે તો કુદરતી દ્રશ્ય જ નહીં, એટલે અસાધારણ એવું મને કંઈ લાગ્યું નહોતું. ત્યાર પછી શું કહે છે કે લગા એક ખુલ્લા સપાટ મેદાન, એક મોટું, જે પિક્ચરમાં ને ઘણી વખત જુઓ આપણે ઓલું રમત હોય છે એની અંદર દેખાતું એકદમ સપાટ મેદાન, એવું મેદાન ત્યાં હતું. देवदारों के घने झुरमुट और बस तब मैं घंटे भर में सारा गुलमर्ग देख आया था. मैं जब पहली बार गुलमर्ग गया तो मुझे वहाँ कुछ भी असाधारण नहीं लगा. લેખક શું કહે છે કે પહેલી વખત જ્યારે ગુલમર્ગ ગયા હતા ત્યારે ખરેખર એને કંઈ અસાધારણ ન લાગ્યું કે આ તો બધું કુદરતી વસ્તુ છે ને બધી જગ્યાએ એક સરખી હોય, કે ખુલ્લું સપાટ મેદાન છે ને બધી બાજુ દેવદાર જે વૃક્ષ છે, ઝુરમુટનો અર્થ થાય છે પેડ પૌધો કા સમૂહ, એટલે મોટા મોટા વૃક્ષે હોય અને નાના નાના વૃક્ષ પણ હોય નાના. એટલે અહીંયા કહે છે દેવદારો કે ઘને ઝુરમુટ ઓર બસ તબ મેં ઘંટે ભર મેં સારા ગુલમર્ગ દેખાયા હતા. 1 કલાકની અંદર જ આ ગુલમર્ગ છે એ આખો વિસ્તાર એણે જોઈ લીધો હતો. પરંતુ ત્યાર પછી શું થયું કે પહેલાં તેને અસાધારણ ન લાગ્યું, કારણ કે આ બધું સાધારણ છે, એટલે 1 કલાકમાં બધું ફરી લીધું. પરંતુ ત્યાર પછી શું છે કે મગર બાદ મેં મહિનો વહાં रहने पर एहसास हुआ कि पहली बार तो क्या बाद में भी कभी उस स्थान को पूरा नहीं देख पाया, उसे पूरा कभी देखा ही नहीं जा सकता. ગુલમર્ગની વાત કરે છે કે એનું પ્રાકૃતિક સૌંદર્ય છે એટલું વિશાળ હતું કે ખરેખર 1 કલાકમાં તો શું એને વધારેમાં વધારે સમય નિહાળીએ છતાં પણ એ નિહાળવાનું ઓછું ન થાય, એનું સૌંદર્ય ઓછું ન થાય એવું હતું. એટલે લેખક શું કહે છે કે હું 1 મહિનો ત્યાં રહ્યો અને જેમ જેમ એ કુદરતી વાતાવરણ ત્યાંનું હતું, એની નજીક છે એનો અહેસાસ છે મને થતો ગયો, તેમ તેમ મને એવું લાગ્યું કે આ વાતાવરણ છે એ ખરેખર મેં પૂરો એનો અનુભવ કર્યો જ નથી, મહિનો રહ્યો છતાં પણ. તો 1 કલાકમાં તો મેં શું ફરી લીધું. ત્યાર પછી શું કહે છે જુઓ कि शायद यही कारण है कि गुलमर्ग में रहकर वहाँ के साथ व्यक्ति की आत्मीयता धीरे धीरे इतनी गहरी हो जाती है कि वह अपने को भी उस सपाट मैदान के एक हिस्से के रूप में ही देखने लगता है. કોઈ એવા જગ્યાએ તમે ગયા હોય તો ખરેખર તમને એમ લાગે કે હું આ પ્રકૃતિનો જ એક ભાગ છું. અને ત્યાંથી જ્યારે તમે નીકળો, આપણે આગળ વાત કરી હતી પાઠ શરૂ કર્યો ત્યારે, કે ખરેખર એ કુદરતી વાતાવરણ છે, તમે ત્યાંથી નીકળો તો તમને એમ થાય કંઈક છૂટતું હોય એવું લાગે. એવી કુદરતી જગ્યાએ તમે જો ફરવા ગયા હોય તો ખરેખર આવો અનુભવ થયો હોય. એટલે શું કહે છે લેખક કે શાયદ યહી કારણ હૈ કે ગુલમર્ગ में रहकर वहाँ के साथ व्यक्ति की आत्मीयता धीरे धीरे इतनी गहरी हो जाती है. आत्मीयता शब्द અહીંયા છે એટલે અપનાપણ. લેખક શું કહે છે કે આ જે ગુલમર્ગ છે ત્યારે મહિનો ત્યાં રહ્યો ત્યાર પછી જાણે કે આ બધું વાતાવરણ છે એ ખુલ્લું સપાટ મેદાન, ત્યાં ધીમે ધીમે મને આત્મીયતા આપણાપણું લાગવા માંડ્યું, કે જાણે હું એનો જ એક ભાગ છું એવું લાગવા માંડ્યું. ત્યાર પછી લેખક કહે છે કે કાંપતી तितलियाँ उठते बादलों और बर्फ से चमकती पहाड़ियों की तरह दूसरी ओर वह पूरा विस्तार जिसमें वह स्वयं भी रहता है उसे अपने में समाया सा लगता है. શું કહે છે? કાંપતી તિતલિયા, ઉઠતે બાદલ और बर्फ से चमकती पहाड़ियाँ.
હવે કાશ્મીરનું વર્ણન છે, ત્યાં તો આવું જ હોય વાતાવરણ, કાંપતી તિતલિયા, કારણ કે ઠંડી એટલી હોય એટલા માટે થઈને, ઉઠતે બાદલ और बर्फ से चमकती पहाड़ियाँ, दूसरी ओर वह पूरा विस्तार जिसमें वह स्वयं भी रहता, ले જે જગ્યાએ રહેતો હતો ત્યાંની વાત છે, ત્યાંથી આવું બધું વાતાવરણ છે દેખાતું હોય તો ઉસે અપને મેં સમાયા સા લગતા है, જાણે કે પોતાનામાં જે બધું સમાયેલું હોય. સૂર્યોદય और સૂર્યાસ્ત दोनों સંધ્યાએ ઘના કોહરા, કોહરા એટલે તમને ખબર જ છે ધુમ્મસ, ત્યાર પછી કહે છે पीली धूप और सब कुछ, इसलिए जब व्यक्ति गुलमर्ग से चलता है तो एहसास होता है अपने से ही बिछुड़ने का, अपने उस रूप से जो कि इतना परिचित होते हुए भी सदा अपरिचित बना रह जाता है. घणी वखत जुओ कोई पण व्यक्ति होय हताश थई जाए, घणी वखत कामनुं एटલું ટેન્શન થઈ જાય ને ઘણી એવું હોય તે ઘણા એવા વ્યક્તિ હોય એવી શાંત જગ્યા હોય હિલ સ્ટેશન, ત્યાં ફરવા જતા રહે અઠવાડિયું 15 દિવસ, એટલે એની જે હતાશા હોય, એનું માનસિક ટેન્શન હોય, માનસિક બીમારી હોય એ જતી રહે. શા માટે? કારણ કે પ્રકૃતિની અંદર એ પોતાની જાત સાથે વાતો કરતા શીખે, પોતાની જાતને ઓળખતા શીખે, પોતાની અંદર કેવી કેવી ખૂબીઓ રહેલી છે તે ઓળખતા શીખે. એટલે લેખક શું કહે છે આની અંદર ખરેખર કે જ્યારે આ વાતાવરણની અંદર એ ભળ્યો ત્યારે પોતાનામાં રહેલી જે કંઈ બાબતો છે એને એ પીછાણતા શીખ્યો, અને કુદરતી જે વસ્તુઓ છે ખરેખર એને એવું લાગ્યું કે આ બધું મારામાં જ રહેલું છે, હું એનામાં રહેલું છું કુદરતની અંદર. એટલે જ્યારે આ ગુલમર્ગથી પીછળવાનો વિચાર આવે અથવા ત્યાંથી નીકળવાનું થાય ત્યારે લેખકને એમ થાય કે હું કંઈક છોડતો જાઉં છું. ત્યાર પછી એનો પેરેગ્રાફ છે કે ગુલમર્ગ મેં સપને ફૂલ બનકર ઉગતે હૈ. હવે એક માર્કમાં તમને પ્રશ્ન પૂછાય કે ગુલમર્ગ મેં સપને ક્યાં બનકર ઉગતે हैं, તો શું આવશે એની અંદર? फूल बनकर. गुलमर्ग में सपने फूल बनकर उगते हैं. हरियाली के आर पार लाल लाल छतों के ऊपर, કારણ કે નળિયાવાળા મકાન હોય એટલે લાલ લાલ છતો કે ઉપર, आकाश में आंखें मुग्ध होकर देखती रहती है. मुग्ध, मुग्ध શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય? મોહિત, આકર્ષિત થઈ જાય એવા આપણે આવું વાતાવરણની અંદર કે એક થારા નિહાળ્યા જ કરીએ. ત્યાર પછી કહે છે આકાશ મેં આંખે મુગ્ધ હોકર દેખતી રહેતી હૈ. ગુલમર્ગનું અંદર વાતાવરણ એટલું સુંદર હોય છે કે ખરેખર, અને એમાં હરિયાળી એવી સુંદર હોય. ઈશ્વરે જે છે એ પ્રકૃતિને લીલી ચાદર ઓઢાડેલી હોય, અને આવું જોતા જ અને લાલ લાલ છતો કે ઉપર આકાશ મેં આંખે મુગ્ધ હોકર દેખતી રહેતી હૈ, કે છતની ઉપર અને આકાશમાં ખરેખર નજર જે છે એ આપણી હટતી જ નથી, એટલા મોહિત થઈ જઈએ છીએ આ ગુલમર્ગના વાતાવરણની અંદર. और फूलों में नए नए रंग भर जाते हैं. वातावरण में नई नई कोपले फूट आती है. એમાંય ચોમાસાનું વાતાવરણ હોય, આમ તો બરફના વાતાવરણ છે ઠંડુ જ રહે છે, છતાં પણ ચોમાસાની વાતાવરણ જ્યારે હોય ત્યારે ખરેખર શું કહે છે? વાતાવરણ મેં નઈ નઈ કોપલે ફૂટ આતી હૈ. કોપલે એટલે નઈ પત્તી, નવા પાંદડા આવે છે વૃક્ષની અંદર તે. ત્યાર પછી કહે છે हर क्षण एक नए अनुभव नए रोमांच की सृष्टि होती है. દરેક ક્ષણે નવો જ અનુભવ થાય. સૃષ્ટિ જાણે કે નવા નવા રંગ છે એ બતાવતી હોય આપણને, અને નવો નવો રોમાંચ એ આપણને થતો જાય છે કે ખરેખર આ ઈશ્વરીય બનાવેલી જે કુદરતી સૃષ્ટિ છે એ કેવી અદ્ભુત છે. વિચાર કરો જોઈએ, પિક્ચર હતું તારે જમી પર, એની અંદર તમે જુઓ ગીત બતાવે છે કે વરસાદ આવે ત્યારે એવું અનુભવ થાય કે ખરેખર ઈશ્વર જે છે એ નળ ખુલ્લા કરી નાખ્યા છે, અને વૃક્ષ જે છે ખરેખર ચાદર ઓઢીને બેઠું હોય એવું લાગે. એટલે આ બધા અનુભવો છે, પ્રકૃતિની વાત જ આ પાઠની અંદર આપણે કરવામાં આવી છે. એટલે કહું છું કે ખરેખર ઈશ્વર જે છે એની રચના કેવી છે. વૃક્ષ જે છે એ પોતાના પગ વડે પાણી પીવે છે, મુખ ઉપર છે ને પગ નીચે છે, એટલે એના મૂળિયા છે એ નીચે છે, બરાબર. એટલે આવું બધું પ્રકૃતિ જે છે ખરેખર એનો અનુભવ લેખકને આ જમ્મુ કાશ્મીરની અંદર આ ગુલમર્ગ વિસ્તારની અંદર કેવો થાય છે એ જ આપણે ભણીએ છીએ. હવે ત્યાર પછી શું કહે છે કે બાદલો કે પોર્ટિકો કે નીચે લોગ બહી બાહે ફેલાએ ઘાસ પર બેઠે હે. પોર્ટિકો શબ્દ યાની બરામદા, બરામદા શબ્દ આપેલો છે અહીંયા. તો બાદલો કે પોર્ટિકો, બાદલો એટલે વાદળ, વાદળની નીચે બરામદા જે છે
ત્યાં એટલે જે અગાસી હોય ત્યાં ખુલ્લી અગાસી હોય ત્યાંની વાત છે કે બરામદા કે નીચે લોગ બાहें फैलाए घास पर बैठे, લીલા ઘાસ જે છે ત્યાં બેઠા છે। दूर दूर तक सैलानियों की पंक्तियाँ घोड़े दौड़ाती नजर आती है। जम्मू काश्मीરની અંદર પછી એમાં આપણે પણ અહીંયા કેમ સર્કલે ઘોડા મૂકેલા હોય ને નાના છોકરાઓને બધાને ઘોડા ઉપર બેસાડે, તો ત્યાં પણ આવું હોય કે પ્રકૃતિએ લીલી ચાદર ઓઢેલું હોય, એકદમ લીલું ઘાસ, સુંદર ઘાસ હોય, તો ત્યાં ઘોડા પણ આપેલા હોય। એટલે અહીંયા શું કહે છે કે दूर दूर तक सैलानियों की पंक्तियाँ घोड़े दौड़ाती नजर आती है। એટલે દૂર દૂર સુધી આ જે સહેલાનીઓ એટલે જે ફરવા માટે આવ્યા હોય એવા લોકો ઘોડાને દોડાવતા નજરે પડે છે। રંગો કે કુછ બિંદુ हरियाली के पट पर जहाँ तहाँ छिटके हैं। रंगों के कुछ बिंदु हरियाली के पट पर जहाँ तहाँ छिटके हैं और अपने को समेटने लगता है। सहसा प्रकाश से नन्ही नन्ही पारदर्शक बूंदें पड़ने लगती है। रंगीन बिंदुओं का पूरा विस्तार एक बार सिहर जाता है। શું કહે છે આની અંદર લેખક કે ખરેખર જ્યારે બરફ પડતો હોય અને વરસાદ જે છે એના બિંદુઓ નાના નાના પડતા હોય ત્યારે એવું લાગે ખરેખર એમાં પણ ઈશ્વરે રંગ ભરેલા છે। ત્યાર પછી જુઓ, अपने को समेटने लगता है। हरियाली का सपना कुहासे के फूल में बदल जाता है। कुहासा यानी कोहरा, धुम्मस। हरियाली का सपना कुहासे से फूल में बदल जाता है। मैदान सुरमई आभा ओढ़ लेता है। मैदान सुरमई आभा ओढ़ लेता है। जो पैराग्राफनी अंदर એવું કહે છે કે शाम होते होते गुलमर्ग में बर्फबारी शुरू हो जाती है। એટલે રોજ સાંજના સમયે છે એ બરફ પડવાનો શરૂ થઈ જાય ધીમો ધીમો। એટલે કે છે કે घास पर बैठे हुए तरह तरह के वस्त्र पहने लोग उठकर जाने लगते हैं। કે ખરેખર સાંજના સમયે બરફ શરૂ થઈ જાય પડવાનું એટલે લોકો છે ધીમે ધીમે ત્યાંથી નીકળે છે। હવે જો આપણે પાઠ છે એની દ્વારા તો તમને સમજૂતી હતી। હવે પાઠની અંદર આપણે જોઈએ કે હરિયાળી કા સપના कुहासे के फूल में बदल जाता है। मैदान सुरमई आभा ओढ़ लेता है। अब चारों तरफ धुंध ही धुंध है और बेबस होकर फैले पगदंडियों की पतली पतली नरम बाहें। કારણ કે સાંજ પડતા જ છે બરફ છે પડવાનું શરૂ થઈ જાય અને એકદમ ધુમ્મસ દેખાવા માંડે। એટલે જ્યાં ફરવા જવાની મેદાનની અંદર જે કેડીઓ હોય, રસ્તો હોય પાતળો, કેડી રસ્તો ન કહેવાય પણ કેડી, એ ખરેખર જેમ આપણા હાથ હોય પતલા એની જેમ એ કેડીઓ પણ પતલી પતલી આગેથી દેખાય છે, કારણ કે બધી બાજુ ધૂંધળું જ દેખાય છે। जब तक बादल बरसेगा बाहें फैली रहेगी ऐसी ही कोमल विस्मृत और निढाल। શું કે છે આની અંદર કે જ્યાં સુધી વાદળો છે એ વરસશે ત્યાં સુધી ખરેખર जब तक बादल बरसेगा बाहें फैली रहेगी ऐसी ही कोमल विस्मृत और निढाल। ખરેખર અહીંયા જ્યાં સુધી વરસાદ આવશે નહીં ત્યાં સુધી કુદરત જે છે પોતાની બાહો ફેલાવી અને તેનું રાહ છે એ તાકતી રહેશે। ત્યાર પછી તમે જો આપેલું છે કે સૂરજ ચમકેગા તો ફૂલ મેં સે નયા સપના જન્મેગા। ખૂબ જ સુંદર અહીંયા વાત છે લેખકે કરેલી છે કે સૂરજ જેવો ઉગશે એ ભેગું જ ફૂલ છે એ નવું સપનું લઈને આવશે। આપણે પણ જુઓ આખો દિવસનો થાક છે એ રાત પડે એટલે થાકી ગયા હોય તો આરામ કરીએ, પણ જેવી સવારના સૂરજના કિરણો પૃથ્વી ઉપર પડે એટલે પૃથ્વી ઉપર જેટલા પણ જીવો છે એમાં બધા જ આવી ગયા, બધાની અંદર એક નવી સ્ફૂર્તિ આવી જાય છે અને આગલા દિવસનું જે કંઈ પણ હોય બધું ખંખેરી અને નવી શરૂઆત છે એ સૂરજના કિરણો સાથે આપણે કરીએ છીએ। એટલે જ અહીંયા કહે છે કે સૂરજ ચમકેગા તો ફૂલ મેં સે નયા સપના જન્મેગા, नवा सपनानो जन्म थशे। आकाश में बादलों के नन्हे नन्हे द्वीप इधर उधर भटकेंगे।
દ્વીપ શબ્દનો અર્થ થાય છે ટાપુ। आकाश में बादलों के नन्हे नन्हे द्वीप इधर उधर भटकते फिरेंगे। ये तो तमने जो જ્યારે વરસાદનો સમય વરસાદની ઋતુ હોય ત્યારે વાદળની અંદર સાંજના અથવા સવારમાં જ્યારે વાદળો ઘેરાયેલા હોય કાળા ડિમાંગ હોય ત્યારે નાના નાના ટાપુ છે નાના નાના પર્વતો છે એ આકાશની અંદર તમને દેખાય। એટલે અહીંયા લેખક જે છે એ આપણા કહે છે કે आकाश में बादलों के नन्हे नन्हे द्वीप इधर उधर भटकते दिखेंगे। भेड़ों और बकरियों के रेवड़ पगदंडियों पर टंक जाएंगे। भेड़ और बकरी, भेड़ यानी शू थाय घेटो એટલે ઘેટા અને બકરી કે રેવડ, રેવડ શબ્દનો અર્થ થાય છે સમૂહ। ઘેટા અને બકરીઓનો સમૂહ જે છે પગદંડી એટલે જે ચાલવાની કેડી છે તે ટંક જાયેંગે એટલે ત્યાં જે ચાલતા દેખાશે। ઘણી વખત ત્યાં ઊભા પણ રહી જાય એટલે કે છે ત્યાં દેખાશે તમને। दिन तब रात की प्रतीक्षा करता सा प्रतीत होगा। दिवस छे तमने रातनी प्रतीक्षा करतो देखाशे। रात आएगी तो सब कुछ खामोश हो जाएगा। मैदान की वह खामोशी भी जो दिन के समय इतनी वाचाल हो जाती है। वाचाल मुखर यानी बाधुनी। दिवसना समय जे वादळो दिवसना समय जे छे ए मैदान खरेखर तमारी साथे बोलतुं होय एवुं तमने लागे तो रातना समये पण खामोश थई जाय, शांत थई जाय छे। एवुं आ લીટીની અંદર કહેવા માગે છે કે જેમ જેમ રાત થતી જાય એમ એમ બધું જ ખામોશ થતું જાય છે અને એ મેદાન પણ જાણે કે ખામોશી ઓઢી લે છે અને એ વાચાળતા પોતાની છે એ છોડતું જાય છે। હવે જો આ પાઠ જે છે એ આપણે અહીંયા આજના લેક્ચર પૂરતો રાખીએ છીએ અને આવતા લેક્ચરની અંદર આપણે જ્યારે મળશું ત્યારે આગળનો પાઠ છે એ જોઈશું। હવે જુઓ તમને અહીંયા શબ્દ જે છે એ વિશેષણ બનાવવાના પણ પૂછાય છે। સુરમયી શબ્દ આવ્યો હતો આપણે અહીંયા સુરમયી। હવે એની અંદર તમે જુઓ કે વિશેષણ કેવી રીતના બને છે તો એને પૂર્વ પ્રત્યય અથવા પર પ્રત્યય છે એ લાગે બરાબર। તો સુરમા શબ્દ છે એમાંથી સુરમયી શબ્દ બને। તો સુરમા છે મૂળ શબ્દ છે એને વિશેષણનો પ્રત્યય લગાવવામાં આવ્યો છે કે સુરમયી એટલે વિશેષણ છે। સુરમયી વિશેષણ છે સુરમા શબ્દનું। ત્યાર પછી તુફાન શબ્દ હોય અને તમને એમ કીધું હોય કે વિશેષણ બનાવો તો શું બનાવવાનું? તુફાનમાંથી તુફાની બરાબર। વિસ્ફોટ તો વિસ્ફોટક, બરસાત તો બરસાતી, ચમક તો ચમકદાર અથવા ચમકીલા અને શું કહેવાય? વિશેષણ કહેવાય। તમને શબ્દ આપેલો ને કીધું કે ઉચિત પ્રત્યય લગાવી અને વિશેષણ બનાવો તો આ રીતના તમારે વિશેષણ બનાવવાના થાય। અને ત્યાર પછી ઉચિત પ્રત્યય જોડીને સંજ્ઞા બનાવવાનું કહેતો તો લાલ તો લાલીમાં, કમજોર તો કમજોરી, ખામોશ તો ખામોશી, આકર્ષક તો આકર્ષણ એ રીતના તમારે સંજ્ઞા જે છે એ બનાવવાની છે। ત્યાર પછી જુઓ વિરુદ્ધાર્થી શબ્દ તમને સાધારણ તો અસાધારણ, માન તો અપમાન, ઉદાર તો અનુદાર, રંગ તો બેરંગ અને સ્મૃતિ તો વિસ્મૃતિ। આ બધા વિરુદ્ધ શબ્દો છે તમારી સ્વાધ્યાય પોથીમાં હશે, આમ તો તમને ખ્યાલ જ છે, છતાં પણ એકવાર કહી દો તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને મોઢે રહી જશે। હવે આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આવતા લેક્ચરની અંદર મળશું ત્યારે આગળનો પાઠ અને વ્યાકરણ પણ થોડુંક સાથે સાથે સમજતા જઈશું। ત્યાં સુધીમાં આજનું જે હોમવર્ક છે એ કરી નાખવાનું। સ્વાધ્યાય પોથીમાં આજનું જે ચાલ્યું છે બધું જ તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્નોના જવાબ, ગ્રામર એ બધું લખી નાખવાનું છે।